ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 30. કયું પેજ? તો કે 30 નંબરનું પેજ. હવે જે આપણે 30 નંબરના પેજ ઉપર એક્ટિવિટી છે કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે આ જ વસ્તુ કરેલી છે કે ચિત્ર જોઈ અને એમનું જે સામે આપણે ચિત્રો એક કરતાં વધારે હોય તો આપણે એમનું શું કરવાનું છે? તો કે બહુવચન કરવાનું છે. હવે એક વચનમાં તો જે ચિત્ર છે એમનું નીચે આપણને આર્ટિકલ મૂકી અને સ્પેલિંગ લખેલું છે, તો એ આપણે બહુવચનમાં કઈ રીતે લખવાનું છે એ આપણે શીખ્યા. તો ચલો હજુ એક વખત બધાને યાદ કરાવી દઉં કે જ્યારે કોઈ પણ વસ્તુ, પક્ષી છે કે પ્રાણી છે, જ્યારે એક જ હોય ત્યારે એ જે એમનો સ્પેલિંગ છે એમાં આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે. હવે આર્ટિકલ એ અને એન છે એ કઈ રીતના આપણે મૂકવાનું છે? તો કે જે અંગ્રેજીમાં સ્વર છે, કેટલા સ્વર છે? તો તમને બધાને ખબર છે. કેટલા સ્વર છે? 5. કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. જે 5 સ્વર છે એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય. મતલબ કે સ્પેલિંગનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતો હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એ એન શું મૂકવામાં આવે છે? તો કે એન મૂકવામાં આવે છે. અને બાકીના એમના સિવાયના વ્યંજન છે, તો વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય ત્યારે આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. તો જ્યારે એક વચનમાં હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એ અને એન મૂકી અને સ્પેલિંગ લખવાનું છે. અને એ જ વસ્તુ જ્યારે બહુવચનમાં હોય ત્યારે આપણે એ જ સ્પેલિંગનું આપણે બહુવચન કરવું હોય ત્યારે આર્ટિકલ જે છે એ નીકળી જશે, એ અને એન છે એ નીકળી જશે અને જે સ્પેલિંગ હોય એમની પાછળ એસ અથવા તો ઈએસ મૂકીને બહુવચન કરવાનું છે. હવે એસ અને ઈએસ કઈ રીતના મૂકવાનું છે એ પણ આપણે જોઈ લીધું કે જે સ્પેલિંગનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, ઈએસ, એસએચ, સીએચ, ઈએસ નહીં, સીએચ, એક્સ અને ઓ. ફરીથી એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ અને ઓ હોય ત્યારે આપણે છેલ્લે ઈએસ શું કરવાનું છે? તો કે ઈએસ મૂકી અને બહુવચન કરવાનું છે. તો ચલો આપણે એમાંથી અમુક સ્પેલિંગ છે એ તો કરી જ લીધા છે. અને આજે આપણને આ પેજ ઉપર સૌથી પહેલાં જે પહેલું ચિત્ર છે કે જે છે બોક્સ, ચિત્રની અંદર છે બોક્સ છે. તો બોક્સ છે એ એક જ છે, મતલબ કે એક વચનમાં છે એટલા માટે એ બોક્સ. એક વચનમાં છે એટલા માટે એ બોક્સ. બોક્સનો સ્પેલિંગ છે BOX. હવે બાજુના ચિત્રમાં જે બોક્સ છે એ એક કરતાં વધારે છે. બોક્સની સંખ્યા છે એ એક કરતાં વધારે છે એટલા માટે આપણે એમનું બહુવચન કરવાનું છે. તો કે બહુવચન કરવા ટાઈમે આપણે સૌથી પહેલાં તો આર્ટિકલ છે એ મૂકવાનો નથી અને જે સ્પેલિંગ છે એનો આપણે છેલ્લો અક્ષર જોવાનો છે. તો સ્પેલિંગમાં BOX છેલ્લો અક્ષર શું આવે છે? તો કે એક્સ આવે છે. તો મેં તમને હમણાં કીધું કે ઓ અને એક્સ આવતો હોય સ્પેલિંગમાં તો આપણે એમનું બહુવચન ઈએસ મૂકીને કરવાનું છે. તો બોક્સનો બહુવચન થશે BOXES. છેલ્લે ઈએસ મૂકી અને બધાએ બોક્સીસ શું લખવાનું છે? તો કે BOXES, બોક્સીસ. ચલો નેક્સ્ટ આપણે એમના પછીનું ચિત્ર છે કે ચિત્રની અંદર છે બિલાડી. શું છે ચિત્રમાં? તો કે બિલાડી છે. તો બિલાડી જે છે એ એક જ છે. કેટલી બિલાડી છે? તો કે એક છે. એક છે એટલા માટે એ કેટ. બિલાડીને ઇંગ્લિશમાં કહેવાય કેટ.
કેટનો સ્પેલિંગ છે CAT. એક જ છે એટલા માટે આગળ આર્ટિકલ એ મૂકવામાં આવેલ છે, એ કેટ. હવે બાજુના ચિત્રમાં જે કેટ છે એ એક કરતાં વધારે છે. એમની જે સંખ્યા છે એ કેટલી છે તો કે એક કરતાં વધારે છે. તો આપણે એમનું બહુવચન કઈ રીતના કરીશું તો કે સૌથી પહેલાં તો આર્ટિકલ છે એ મૂકવાનો નથી અને જે સ્પેલિંગ આપેલો છે એનો છેલ્લો અક્ષર જોઈ અને એસ અથવા તો ES મૂકવાનું છે. તો કેટના સ્પેલિંગમાં CAT છેલ્લે આવે છે ટી. તો આપણે એસ મૂકી અને કેટ્સ એમનું બહુવચન કરીશું CATS, કેટ્સ. હવે એ થઈ જાય ત્યાર પછી આપણે નીચે જોઈએ તો FOX શું છે તો કે ફોક્સ. ફોક્સ એટલે થાય શિયાળ. શિયાળ જે છે એમને ઇંગ્લિશમાં કહેવાય ફોક્સ. તો ફોક્સનો સ્પેલિંગ FOX શું થશે તો કે FOX, ફોક્સ એટલે શિયાળ. તો એક જ શિયાળ છે એટલા માટે એ ફોક્સ. અને બાજુના ચિત્રમાં એક કરતાં વધારે શિયાળ છે, મતલબ કે ફોક્સ છે જે એ એક કરતાં વધારે છે. તો આપણે એમનું બહુવચન કરવાનું છે. તો બહુવચન કરવા માટે આપણે સૌથી પહેલાં તો આર્ટિકલ છે એ લખવાનો નથી અને ફોક્સના સ્પેલિંગમાં છેલ્લે આવે છે એક્સ. તો એક્સ આવતું હોય તો આપણે શું કરવાનું છે, છેલ્લો અક્ષર એક્સ છે તો આપણે એમનું બહુવચન ES મૂકી અને કરવાનું છે. એટલે ફોક્સનું બહુવચન થશે FOXES, ફોક્સીસ, FOXES. હવે ત્યાર પછી નીચે આપણે જોઈએ તો કે જે ચિત્ર છે એ છે કેળાનું ચિત્ર છે. શેનું છે તો કે કેળું છે. પહેલાં ચિત્રની અંદર એક કેળું છે એટલા માટે આગળ આર્ટિકલ એ અને કેળાને ઇંગ્લિશમાં કહેવાય બનાના. શું કહેવાય તો કે બનાના. તો બનાનાનો સ્પેલિંગ છે BANANA. બનાનાનો સ્પેલિંગ BANANA. બનાના એટલે કેળું. શું થાય બનાના એટલે કેળું. તો એક જ કેળું છે એટલા માટે બનાના. હવે બાજુના ચિત્રમાં જે કેળાની સંખ્યા છે એ એક કરતાં વધારે છે. કેટલા છે તો કે એક કરતાં વધારે છે એટલા માટે આપણે જે બનાનાનો સ્પેલિંગ છે એમનું આપણે બહુવચન કરવા માટે સૌથી પહેલાં તો આર્ટિકલ છે એ નીકળી જશે. આર્ટિકલ એ જે છે એ નીકળી જશે અને બનાનાનો સ્પેલિંગ છે BANANA, છેલ્લે આવે છે એ એટલા માટે આપણે એનું બહુવચન કરીશું એસ મૂકીને, બનાનાસ. તો બધા સ્પેલિંગ લખશે BANANA અને એસ, બનાનાસ. હવે ત્યાર પછી જે આપણને ચિત્ર આપેલું છે કે જે ચિત્ર છે ભેંસનું ચિત્ર છે. તો ભેંસને ઇંગ્લિશમાં શું કહેવાય તો આપણે એનિમલ્સના સ્પેલિંગ છે કરી જ લીધેલા છે. આ જે સ્પેલિંગ છે એ તમે જોઈ શકો છો કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, પછી એનિમલ્સ છે, બર્ડ્સ છે. એટલે જે આપણે અગાઉ સ્પેલિંગ કરેલા છે એ જ બધા સ્પેલિંગ આપેલા છે અહીંયા. તો અહીંયા જે ભેંસ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બફેલો. તો બફેલોનો સ્પેલિંગ BUFFALO. બફેલો એટલે થાય ભેંસ. BUFFALO, બફેલો એટલે ભેંસ. તો ભેંસનું જે ચિત્ર છે એમની નીચે એ બફેલો લખેલ છે કારણ કે એક જ છે ભેંસ છે એમની સંખ્યા ચિત્રની અંદર એક છે. એક છે એટલા માટે એ બફેલો. હવે બાજુના ચિત્રમાં આપણે જોઈએ તો બફેલો છે એ એક કરતાં વધારે છે. બફેલોની સંખ્યા જે છે એ એક કરતાં વધારે છે. તો આપણે એમનું બહુવચન કરીશું. તો બહુવચન કરવા માટે સૌથી પહેલાં તો જે આર્ટિકલ છે એ નીકળી જશે. આર્ટિકલ એ અથવા એન હોય એ નીકળી જશે અને બફેલોનો સ્પેલિંગ BUFFALO. બફેલોનો સ્પેલિંગ
BFALO બફેલો એટલે ભેંસ. તો સ્પેલિંગનો છેલ્લો અક્ષર છે ઓ. શું છે તો કે ઓ છે. તો આપણે હમણાં મેં તમને કીધું એમ કે સ્પેલિંગમાં છેલ્લે એક્સ આવે કે ઓ આવે તો આપણે ES મૂકીને બહુવચન કરવાનું છે. એટલે સ્પેલિંગમાં છેલ્લો અક્ષર છે ઓ, તો આપણે એમનું બહુવચન છે એ કઈ રીતના કરીશું તો કે સૌથી પહેલાં તો આર્ટિકલ એ છે એ નીકળી જશે અને બફેલોના સ્પેલિંગમાં છેલ્લે આપણે ES મૂકીને બહુવચન કરવાનું છે. તો ચલો બધા બફેલોનો છે એ બહુવચન કરી અને સ્પેલિંગ લખશે કે BUFFALO અને છેલ્લે ES. શું લખવાનું છે? ES, બફેલોસ. હવે આપણે જોઈએ તો રીંગણ, ચિત્રની અંદર છે રીંગણ છે. શું છે તો કે રીંગણ છે. હવે એમની સંખ્યા છે એ 1 છે. રીંગણ છે એમની સંખ્યા કેટલી છે તો કે 1 છે. 1 રીંગણ છે એટલા માટે એ બ્રિંજલ, કારણ કે રીંગણને ઇંગ્લિશમાં કહેવાય બ્રિંજલ. એમનો સ્પેલિંગ છે BRINJAL. બ્રિંજલ એટલે રીંગણ, એ બ્રિંજલ. હવે બાજુના ચિત્રમાં આપણે જોઈએ તો કે જે રીંગણ છે એમની સંખ્યા છે 1 કરતાં વધારે. કેટલી છે તો કે 1 કરતાં વધારે છે. તો આપણે એમનું બહુવચન કરીશું. તો બહુવચન કરવા માટે સૌથી પહેલાં તો જે એ લગાડેલ છે બ્રિંજલના સ્પેલિંગમાં આગળ એ લગાવેલ છે એ નીકળી જશે અને જે બ્રિંજલનું સ્પેલિંગ છે એમાં આપણે છેલ્લે એસ મૂકીશું. શું તો કે એસ. તો અહીંયા બધાએ લખવાનું છે કે BRINJALS, બ્રિંજલ્સ. બ્રિંજલનું બહુવચન બ્રિંજલ્સ. છેલ્લે એસ મૂકી અને બધા સ્પેલિંગ છે એ લખી લેશે. ચલો ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્રની અંદર છે ડ્રેસ. શેનું ચિત્ર છે તો કે ડ્રેસનું ચિત્ર છે. હવે અહીંયા જે ડ્રેસનું ચિત્ર આપેલ છે એ એક જ છે, એમાં ડ્રેસ છે એ એક જ છે એટલા માટે એ ડ્રેસ. હવે ડ્રેસ છે એમનો સ્પેલિંગ તો કે DRESS. ડ્રેસનો સ્પેલિંગ DRESS, ડ્રેસ. એક છે એટલા માટે આગળ આર્ટિકલ એ મૂકવામાં આવેલ છે, એ ડ્રેસ. હવે બાજુના ચિત્રમાં એ ડ્રેસ છે એમની સંખ્યા છે 1 કરતાં વધારે. કેટલી છે તો કે 1 કરતાં વધારે છે. તો 1 કરતાં વધારે ડ્રેસીસ છે એટલા માટે આપણે એમનું બહુવચન કરીશું. તો બહુવચન કરવા માટે સૌથી પહેલાં તો આર્ટિકલ છે એ નીકળી જશે. આર્ટિકલ એ છે એ નીકળી જશે અને જે ડ્રેસનો સ્પેલિંગ છે એનો આપણે છેલ્લો અક્ષર જોવાનો છે તો કે DRESS. ડ્રેસના સ્પેલિંગમાં છેલ્લે આવે છે SS. તો SS આવે ત્યારે આપણે ES. શું મૂકીને બહુવચન કરવાનું છે તો કે ES મૂકીને બહુવચન કરવાનું હોય છે. તો ચલો ડ્રેસનું બહુવચન બધા લખી લેશે. DRESSES, ડ્રેસીસ. ડ્રેસનું બહુવચન DRESSES, ડ્રેસીસ. ચલો તો અહીંયા હવે આપણું જે બહુવચન કરવાનું ચેપ્ટર હતું એ પૂરું થાય છે. હવે ખાસ બધાએ યાદ રાખવાનું છે કે ક્યાં આપણે જે સ્પેલિંગ આપેલો હોય એમાં છેલ્લે એસ મૂકવાનો છે, ES મૂકવાનો છે. બહુવચન કઈ રીતના કરવાનું છે તો કે બહુવચન કરવું હોય ત્યારે આગળ જે આર્ટિકલ હોય એ અને એન એ નીકળી જાય અને પછી આપણે જે સ્પેલિંગ આપેલો હોય એમાં છેલ્લે એસ અથવા તો ES મૂકીને એનું બહુવચન કરવાનું હોય છે. હવે ES છે એ કઈ રીતના મૂકવાનું છે તો એ પણ તમને સમજાવી દીધું છે. એટલે મોસ્ટલી હવે તો બધાને સમજાઈ જ ગયું હશે, કારણ કે ઓછામાં ઓછા 3 થી 4 લેક્ચર તો આપણે આમાં કમ્પ્લીટ થઈ જ ગયા છે ઓલરેડી. તો સારું, ચલો આજે જે આપણું પેજ નંબર 30 છે એ અહીંયા પૂરું થાય છે અને હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે જે સામેનું પેજ નંબર છે 31 એ આપણે જોઈએ. તો
તો શું છે તો કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. મતલબ કે અહીંયા જે ચિત્ર આપેલું છે અને નીચે જે પોયમ આપેલી છે એ તમારે ગાવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું હાથીનું ચિત્ર આપેલું છે. એકદમ સરસ આ હાથીનું જે ચિત્ર આપેલું છે એમાં તમારે કલરિંગ કરવાના છે. પણ કલર માટે બધાને ખાસ નોટિસ આપેલી જ છે કે આપણે ક્રેયોન કલર સિવાય એક પણ કલરનો યુઝ કરવાનો નથી. પેજ બગડેલું હશે એટલે એ તમારું ચેક નહીં થાય, પ્લસ એમનો માર્ક્સ છે એ પણ તમારા કપાશે. એટલે એ રીતના કલર પૂરવાના છે કે એકદમ લાઇટ કલર હોય એ આછા કલર પૂરવાના છે, જેથી કરીને આપણો આગળ પાછળનું પેજ છે એ ખરાબ થાય નહીં. અને હવે નીચે એ જે આપણને પોયમ આપેલી છે, મતલબ કે જે કવિતા આપેલી છે કે શું છે તો કે ધ એલિફન્ટ. હવે હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમને બધાને આવડે છે કે એલિફન્ટ. તો અહીંયા હાથી શું છે ઉપર તો કે હાથીનું ચિત્ર છે એટલે ધ એલિફન્ટ. હવે સો બિગ સો ફેટ, હાથી વિશે આપણને અહીંયા કીધેલું છે કે સો બિગ, BIG બિગ એટલે મોટું, અને સો ફેટ FAT ફેટ એટલે જાડું. તો હાથી છે એ તમને બધાને ખબર છે કે હાથી છે એ એકદમ મોટો હોય છે અને એકદમ વજનવાળો હોય છે, જાડો હોય છે. તો ધ એલિફન્ટ એટલે કે હાથી, સો બિગ સો ફેટ, એકદમ મોટો અને જાડો હોય છે. હી વોક્સ લાઈક ધીસ, હી વોક્સ લાઈક ધીસ. એમને શું એ હાથી છે ને એમને ચાલવું છે ખૂબ જ ગમે છે એમ. હી વોક્સ લાઈક ધીસ એન્ડ એટલે કે અને હી વોક્સ લાઈક ધેટ, અને તેમને આ પણ ગમે છે અને પેલું પણ ગમે છે. હી હેઝ નો હેન્ડ્સ, હી હેઝ નો હેન્ડ્સ, તેમણે હાથ નથી. હા, આપણે તમને બધાને ખબર છે કે હાથી છે એમને કેટલા પગ હોય છે તો કે 4 પગ હોય છે, એમને હાથ હોતા નથી. હી હેઝ નો હેન્ડ્સ બટ વોટ એ લોંગ નોઝ, પરંતુ વોટ એ લોંગ નોઝ, પરંતુ એમને કેટલું મોટું નાક કે જેમને આપણે સૂંઢ કહીએ છીએ. આપણે કહીએ છીએ ને કે હાથીની સૂંઢ એ એમનું નાક છે એ કેટલું મોટું છે એમ. તો અહીંયા હાથી વિશે આપણને આટલું ઇંગ્લિશમાં જે કાંઈ લાઈન લખેલી છે કે ધ એલિફન્ટ સો બિગ સો ફેટ હી વોક લાઈક ધીસ એન્ડ હી વોક લાઈક ધેટ. He has no hands but what a long nose, but what a long nose. આ જે ઇંગ્લિશમાં લખેલા છે એ એટલા વાક્યો, જે 6 વાક્ય છે એ તમારે સારા અક્ષરે લખવાના છે. અને જે અહીંયા ચિત્ર આપેલું છે એ ચિત્રમાં મેં તમને કીધું એમ કે એકદમ લાઇટ અને ક્રેયોન કલરનો યુઝ કરી અને મીણિયા કલર છે એમનો યુઝ કરી અને તમારે કલરિંગ કરવાનું છે. આ તમારું આજનું હોમવર્ક રહેશે. ચલો તો આપણે વાત કરીએ તો સ્પેલિંગ છે, નંબર્સ છે એમની, તો કે ભાઈ આપણે જે અગાઉ શીખી ગયા છીએ એ વસ્તુ આપણે સાથે સાથે ભૂલતી જવાની નથી. હવે એ ભૂલાય નહીં એના માટે શું કરવું પડે તમારે તો કે એમના માટે આપણે રોજે એ વસ્તુ છે એ આપણે રિપીટ કરવી પડે, તો જ એ આપણને યાદ રહે ને. બાકી તો પેલું પેજ છે એ આપણે કઈ તારીખે ચાલુ કર્યું હશે અને શું છે એ પણ આપણને યાદ હોય નહીં. એટલે એ એક વખત આપણને બસ સ્કૂલે છે કે વિડીયોમાં છે કરાવી દીધું એટલે પૂરું, પછી આપણે ક્યારેય એ પેજ ખોલવાનું નથી, એવું આપણે કરવાનું નથી. જ્યારે પણ મેં તમને વારંવાર હું તમને આ સૂચના આપું છું કે જ્યારે તમને એમ થાય કે મારે થોડુંક કંઈક એક્સ્ટ્રા કરવું છે ત્યારે આપણે જે શીખી ગયા છીએ એ આપણે કરી લેવાનું છે. અને યાદ રાખવાનું છે કે આ વસ્તુમાં મને હજુ ડાઉટ છે, આ વસ્તુ છે એમાં મને હજુ ડાઉટ છે કે આ મને હજી સમજાતું નથી. તો હમણાં આપણી સ્કૂલ છે હવે જ્યારે શરૂ થાય ને પાછા તમે સ્કૂલે આવવા લાગો તો ત્યારે તમારે એ પૂછી લેવાનું કે ભાઈ આમાં મને ફરીથી સમજાવો, અથવા તો તમે ક્યાંય ટ્યુશનમાં જતા હોય તો અહીંયા કહેવાનું કે ભાઈ આ વસ્તુ મને નથી સમજાતી, આ તમે મને હજુ એક વખત સમજાવો.
એટલે આ રીતના તમારે એ અમુક વસ્તુ છે, અમુક એ પોઈન્ટ હોય કે ભાઈ આ મારે આ વિષયમાં મારે આ કરવાનું છે, આ સબ્જેક્ટમાં મારે આ શીખવાનું છે, એ તમારે એવી યાદી બનાવીને રાખવાની છે. પછી વાત કરું સ્પેલિંગની, તો કે જે સ્પેલિંગ આપણે અત્યાર સુધીમાં કરેલા છે એ ટોટલી સ્પેલિંગ છે એ તમને આવડવા જોઈએ. હવે એમાંથી ન આવડતા હોય એવા સ્પેલિંગ તમારે અલગ લખી લેવાના. પછી એટલા સ્પેલિંગ છે ડેઈલી તમારે કરવાના. પછી એમાંથી પાછો જે સ્પેલિંગ આવડી જાય એ તમારે ઇરેઝ કરી નાખવાનો. એ રીતના તમારે એવું એક લિસ્ટ બનાવવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારે આ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપવાનું છે, કારણ કે મને આ હજુ આવડતું નથી. પછી નંબર્સની વાત કરીએ તો નંબર્સ તો આપણે ભૂલવાના જ નથી. તો સાથે સાથે 1 to 50 સુધીના તો બધાને કમ્પ્લીટ આવડતા જ હશે. હજુ જેમને ન આવડતા હોય એ હજુ ડેઈલી એક વખત તમારે બધું છે એ બોલી લેવાનું છે, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથે, જેથી કરીને જે ભૂલાઈ ગયું હોય એ ફરીથી આપણને તાજું થઈ જાય એટલા માટે. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.